ભારતની સ્ટાર બોક્સર મેરી કોમે નિવૃત્તિની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે। મેરી કોમની આ જાહેરાતથી ચાહકોને મોટો આંચકો લાગ્યો હતો। તેણે વધતી વયની નિવૃત્તિનું કારણ ગણાવ્યું તો મેરી કોમ 6 વખતની વર્લ્ડ ચેમ્પિયન અને 2012માં ઓલિમ્પિક મેડલ વિજેતા રહી ચૂકી છે। તેમનું આખું નામ માંગેતે ચુંગનેઈ જેંગ મેરી કોમ છે। તેમણે તેમના જીવનમાં ઘણી મહત્વપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત કરીને વિશ્વ મંચ પર ભારતને ગૌરવ અપાવ્યું હતું। તેમની નિવૃત્તિ બાદ બોક્સિંગની દુનિયામાં એક યુગનો અંત આવ્યો છે। ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશનના નિયમો અનુસાર પુરુષ અને મહિલા બોક્સરોને 40 વર્ષની ઉંમર સુધી જ સ્પર્ધામાં ભાગ લેવાની મંજૂરી છે। જો કે એક ઇવેન્ટ્સ દરમિયાન 41 વર્ષીય મેરી કોમે કહ્યું હતું કે તેને હજુ પણ વિશેષ સ્તરે સ્પર્ધામાં ભાગ લેવાની ભૂખ છે, પરંતુ વય મર્યાદાને કારણે તેણે તેની કારકિર્દીનો હવે અંત લાવવો પડશે। મહત્વનું છે કે મેરી કોમ બોક્સિંગના ઇતિહાસમાં 6 વખત વર્લ્ડ ટાઇટલ જીતનાર પ્રથમ મહિલા બોક્સર છે। તે 5 વખત એશિયન ચેમ્પિયન રહી ચૂકી છે। તેણે 2014 એશિયન ગેમમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો। આ સિદ્ધિ મેળવનાર તે ભારતની પ્રથમ મહિલા બોક્સર હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।